નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી આપ સર્વ વિદ્યાર્થીનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયો લેક્ચરની અંદર ગત વિડીયો લેક્ચરમાં આપણે રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર એવા યુનિટનો જે અભ્યાસ કરી રહ્યા હતા એ યુનિટને જ આગળ વધારવાનું છે। તો અહીંયા તમારી સમક્ષ ડિસ્પ્લે ઉપર પેજ નંબર 5 લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે। અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી, એટલે કે અલીભાઈ આગળ આપણે અલગ અલગ રામસિંહના કુટુંબના સભ્યો એના વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ। તો લાસ્ટમાં આપણને એવું કીધું કે અલીભાઈ જે છે એ રોકાવા માટે તૈયાર થાય છે અને 2 દિવસ સુધી રોકાવા માટેનું એને કીધું કે હું 2 દિવસ રોકાઈશ, વધુ પડતા આગ્રહને કારણે, બરાબર। તો તે દિવસની રાતની વાત કરી છે કે જો લાસ્ટ લાઈન એવું સૂચન કરે છે પેજ નંબર 5માં લાસ્ટ પેરેગ્રાફથી ઉપર, ધેટ નાઇટ they all kept awake till late sitting on his bed। તેઓ રાત્રે મોડે સુધી જાગ્યા અને તે અહીંયા આપણને એવું પણ કહેવા માગે છે કે એ મુસાફરીના રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સીસ, તો મુસાફરીના રસપ્રદ પ્રસંગો સાંભળવા માટે મોડે સુધી જાગે છે, પોતાની પથારીમાં આસપાસ ગોઠવાઈ જાય છે। અને હવે અલીભાઈ જે છે, અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું, એમ વાર્તા કહેવાનું। ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર ટુ ધ નિયરેસ્ટ વિલેજ। તે સ્થળ કેવું હતું તો કે નજીકના ગામ સુધી પહોંચતા લગભગ 2 કલાક જેટલો સમય લાગે એમ, એટલે કે 2 કલાક જેટલું દૂર હતું। આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ તિબેટ, ઇન્ડિયા એન્ડ તિબેટ। હું ભારત અને તિબેટની સરહદથી થોડાક માઇલો જ દૂર હતો। આઈ વોઝ હંગ્રી, મને ભૂખ લાગી, એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, અને મારા લંચને એટલે કે બપોરના ભોજનનો આનંદ લેવા માટે હું બેઠો। ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર। વેર ઇઝ ઇન્ડિકેટ ટુ પ્લેસ, એટલે કે વેર છે એ સ્થળનું સૂચન કરે છે। અહીંયા આપણને એવું કહેવા માગે છે કે સંપૂર્ણ શાંતિ, આજુબાજુમાં જે પોતે જમવા બેસે છે ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કે એની આજુબાજુની તમામ પ્રકારની પરિસ્થિતિઓ એકદમ, એટલે કે આજુબાજુની દરેક જગ્યાએ એકદમ શાંતિ છવાયેલી હતી। એક્સેપ્ટ એટલે કે સિવાય કે સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ, અમુક પક્ષીઓનો કલરવ ક્યારેક સંભળાઈ રહ્યો હતો, બરાબર। એટલે કે ચીર્પિંગ એટલે પક્ષીઓનો કલરવ, પક્ષીઓનો અવાજ। આઈ હેડ હાર્ડલી મીન્સ કે હજી ભાગ્યે જ, માંડ હજુ તો, એટલે ત્યાં એવું કહે છે કે મોર્સેલ્સ એટલે કોળીઓ। આઈ હેડ હાર્ડલી અ ફ્યુ મોર્સેલ્સ, મેં હજી થોડાક કોળિયા લીધા કે વેન આઈ હર્ડ સોફ્ટ, કે મને તરત જ મેં મંદ, સોફ્ટ એવું કીધું એટલે એનો મિનિંગ શું થયો, મંદ, ધીમો એવો અવાજ, બરાબર। કે આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોલ્સ, ઘુરકવાનો અવાજ, ફીબલ ગ્રાઉલ્સ એટલે શું થયું, ઘુરકવાનો અવાજ સાંભળો, એટલે કે મેં મંદ, ધીમો અને ઘુરકવાનો અવાજ સાંભળ્યો। આઈ વોઝ એલાર્મ્ડ એટલે સ્વસ્થ થઈ જવું, ચોંકી જવું, એટલે કે આપણે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવી। આઈ વોઝ એલાર્મ્ડ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ, કે હું સ્વસ્થ થઈ ગયો કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ, આ અવાજ ઉપરથી, આઈ વોઝ શ્યોર ધેટ, મને ખાતરી થઈ ગઈ કે ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, આ બીજા શેનોય પણ અવાજ નથી, પરંતુ શેનો છે, રીંછનો અવાજ હોય, રીંછ હતું એમ, એટલે કે અવાજ ઉપરથી તેને એવું નક્કી કર્યું કે આ બીજા શેનોય અવાજ નહીં પરંતુ રીંછ હતું એમ। આઈ ક્વિકલી એટલે કે ઝડપથી, ક્લોઝડ માય ટિફિન બોક્સ, મેં મારું ટિફિન બોક્સ ઝડપથી સંકેલી લીધું, એન્ડ બેન્ટ લો, અને નીચેની તરફ નમી ગયો। શા માટે, સો ધેટ, કે જેથી, ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી, જો મિત્રો પ્રાણીઓમાં સૌથી વધુ ઘ્રાણેન્દ્રિયનું કામ, ફંક્શન જે છે ને એ સ્ટ્રોંગ હોય છે એઝ કમ્પેર ટુ મેનકાઇન્ડ, માણસ કરતાં પણ સૌથી વધુ સ્ટ્રોંગ હોય છે। જો એટલે એવું કહે છે કે જેથી, શા માટે તે પોતે આમ નમી જાય છે કે જેથી સ્મેલ ઓફ ફૂડ, પોતે જે ખોરાક લઈ રહ્યા હતો તેની સ્મેલ અને પોતાના શરીરની ગંધ છે, વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, સખત ઠંડો પવન ફેંકાઈ રહ્યો હતો એ ટુ ધ મોન્સ્ટર એટલે શું થશે, જંગલી પ્રાણી, બરાબર।
તો આ જંગલી પ્રાણી સુધી આ ઠંડા પવનની લહેરખીઓ છે એ મારા ખોરાકની અને શરીરની સુવાસ જે છે એ પવનની લહેર મારફત આ વિકરાળ પ્રાણી સુધી પહોંચી ન જાય એટલા માટે હું નીચો નમી ગયો, બરોબર. એટલે મોન્સ્ટર આવ્યો અહીંયા જે શબ્દ પ્રયોગ આપણને આપવામાં આવેલો છે એ મોન્સ્ટર શબ્દ પ્રયોગ આપણને શેનું સૂચન કરે છે કે વિશાળકાય જંગલી પ્રાણી એમ. આઈ ક્રાઉલ કેરફુલી આઈ ટુક અપ માય બામ્બુ સ્ટફ. મેં જમણા હાથમાં એટલે કે બામ્બુ સ્ટફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ. જમણા હાથમાં વાંસનો ભાલો, બામ્બુ સ્ટાફ એટલે શું થયું, વાંસનો ભાલો ઉપાડ્યો. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને ડાબા હાથમાં મેં 2 બાજુ ધારવાળી, બરોબર, શું કીધું છે આપણને, ડબલ એજ નાઇફ એટલે કે બંને બાજુએ ધારવાળી છરી લીધી. આઈ ક્રાઉલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. અને હું કાળજીપૂર્વક, ક્રાઉલ એટલે પેટે ઢસડાતા ચાલવું, સાપની ચાલવાની જે ક્રિયા છે એને ક્રાઉલ કહેવાય. તો આવી રીતે આપણે પણ જ્યારે છુપાઈને ચાલતા હોય ત્યારે આ રીતે ચાલીએ છીએ, એટલે એના માટેની એ પોઝિશન જે છે એ ક્રાઉલિંગની પોઝિશનનું વર્ણન કર્યું છે, બરોબર. તો અહીંયા જે આપણને કહેવા માગે છે કે એજ નાઇફ લેફ્ટ, આઈ ક્રાઉલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ edge of the mountain and looked down in the deep narrow valley. ઊંડી એવી પાતળી ખીણ જે છે, બરોબર, પર્વતની કિનારી પર પહોંચ્યો અને નીચે ઊંડી અને સાંકડી એવી ખીણ એટલે શું કહે છે કે આઈ ક્રાઉલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો એટલે કે પાતળી સાંકડી, નેરો મીન્સ સાંકડું, અને ઊંડી એવી જે ખીણ પ્રદેશ તરફ સરક્યો જોવા માટે. સૂન માય આઈ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ ઓન અ સ્મોલ. શું કીધું કે એકદમ ટાઇની અને સ્મોલ બંનેનો અર્થ નાનું એવો થાય છે. તરત જ મારી આંખો પર સામેના પર્વતોમાં ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, બરોબર. એટલે પોતે જે પર્વત ઉપર છે તેનાથી સામેના પર્વત ઉપર તેને અહીંયા જે આપણને એવું કીધું કે એના ઢાળ ઉપર 2 હિમ ચિત્તાના બચ્ચાઓ ત્યાં રમતા જોયા. સ્નો લેપર્ડ કબ્સ એટલે એના બચ્ચાઓ. ઓહ વાવ, ઉદ્ગાર સાથે બોલી ઉઠે છે. વોટ ડીડ ધે લુક લાઈક આસ્ક્ડ નીલમ. નીલમ શું કહે છે કે અરે વાહ, વોટ ડીડ ધે લુક લાઈક, તેઓ કેવા લાગતા હતા, અરે ખૂબ સરસ, તેઓ કેવા દેખાતા હતા એવો પ્રશ્ન પૂછે છે. ધે વેર બ્યુટીફુલ, તેઓ સુંદર હતા. ધે આર ફ્લુફી એટલે કે રૂછાવાળી, સ્નો વ્હાઇટ ફર કોટ, રૂવાટી બરફ જેવી લાગતી હતી. મેચડ અપ પરફેક્ટલી વિથ ધ સ્નો, અને સંપૂર્ણ રીતે બરફ સાથે એ મેચ થતી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. કેવી રીતે વાત કરે છે અલીભાઈ, જાણે કે. એઝ ઇફનો મિનિંગ શું થાય છે, જાણે કે. અને આ એઝ ઇફ જાણે કે એવા અર્થની અંદર એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન છે, એટલે કે ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય છે. તો અહીંયા જે આપણને આ પરિસ્થિતિ આપવામાં આવેલી છે એ એવી પરિસ્થિતિનું સૂચન કરે છે કે માત્ર ધારણા આપેલી છે કે તે આપણને એવું કહે છે કે અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, એવી રીતે એને વાત કરી કે જાણે કે તેમની સમક્ષ આ દ્રશ્ય થઈ રહ્યું હોય અત્યારે. વોટ વેર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. જો અર્જુન છે એવું પૂછે છે કે બચ્ચાઓ શું કરતા હતા. મિત્રો, તો અત્યાર સુધીમાં કેટલા કેરેક્ટર આવ્યા, એક અલીભાઈ, અલીભાઈના મિત્ર રામસિંહ, રામસિંહના વાઇફ અને રામસિંહના બંને પુત્રો એટલે કે નીલમ એ તેમની દીકરી, અને અહીંયા વાત આવી અર્જુનની. તો આ અર્જુન છે એ એમનો પુત્ર છે. શું કહે છે કે ધે વેર પ્લેઇંગ એટલે કે તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. તેઓ રમી રહ્યા હતા, દરેક બરફ પર બાખડિયા પર પડતા હતા અને બેઠા હતા, અને તેમની સુંદર લીલી આંખો એકબીજા પર ફેરવતા હતા. ધેન વન વુડ જમ્પડ ઓન ધ અધર. ત્યાર પછી બીજી ક્રિયા આપેલી છે કે એકબીજા ઉપર કૂદતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ. આવી રીતે તેઓ ધીરેથી
ગર્જના કરતા કુસ્તી કરી રહ્યા હતા. થોડાક સમય સુધી તેઓ કુસ્તી કરતા હતા, એવો શબ્દ પ્રયોગ કર્યો છે અહીંયા. ગ્રાઉલિંગ સોફ્ટલી એટલે કે ધીમે ધીમે ગર્જના કરી રહ્યા હતા, ઘુરકી રહ્યા હતા. અને ફોર અ વાઇલ રેસલિંગ ફોર અ વાઇલ અને થોડા સમય સુધી કુસ્તી કરી રહ્યા હતા. ધે વુડ ક્રોચ અગેન એન્ડ રેસલ અગેન, ફરી પાછું કીધું છે કે તેઓ ફરી પાછા બાખડીએ બેસતા હતા, એટલે કે પગભેર બેસવું અને કુસ્તી કરતા હતા. ખરેખર ત્યાં એવું કહેવા માગે છે કે બટ વોચ ધેમ વોઝ ફન, એટલે કે તેઓને જોવા એ ખરેખર એક આનંદ લાગતો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ, મને ચિંતા પણ થતી હતી. બીકોઝ કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. શું કહે છે કે માતા ચિત્તા છે એ ત્યાં ક્યાંય નજરે પડતી હતી નહીં. તો અહીંયા ચિંતાનો વિષય શું હતો કે બચ્ચા હતા, તો 100% માતા ત્યાં ક્યાંક આજુબાજુ હોવી જ જોઈએ. જો આગળના સેન્ટેન્સની અંદર આપણને એવું કીધું છે. પહેલાં તો આપણને એવું કીધું કે મને ચિંતા થતી હતી કારણ કે ચિત્તાની માતા જે છે એ ક્યાંય દેખાતી નહોતી. ધ મધર ઇઝ અ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ વિથ કબ્સ. શું કહે છે, જ્યારે માતા બચ્ચાઓ સાથે હોય ને ત્યારે ખૂબ જ ફેરોસિયસ એટલે હિંસક. તો અહીંયા તેવું કહેવા માગે છે કોઈ પણ પ્રાણી સૃષ્ટિ કે પક્ષી સૃષ્ટિ તમે જોઈ લ્યો તો ગમે એવા ડરપોક પ્રાણી કે પક્ષી છે એ પોતાના બચ્ચા સાથે હોય ત્યારે સામાન્ય રીતે એટેક કરતા હોય છે અને હિંસક બની જતા હોય છે, બરોબર. તો અહીંયા તમે એ બાબત જોઈ શકો છો. ધ મધર ઇઝ અ વેરી ફેરોસિયસ વેન સી ઇઝ કબ્સ, કે જ્યારે તે પોતાના બચ્ચાઓ સાથે હોય ત્યારે ખરેખર તે ખૂબ જ હિંસક હોય છે. આવું અહીંયા આપણને અલીભાઈ પણ કહે છે. પોતે વન્યજીવ રક્ષક છે, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ વિશે તે જાણે છે અને એના વિશેની વાત પણ જણાવે છે. તો મિત્રો, આવી રીતે ક્યારેય જંગલમાં ગયા હોય ત્યારે પહેલાં તો વન્યજીવ રક્ષક હોય, એટલે કે અલગ અલગ પ્રાણીઓ વિશે તેને ખબર પડતી હોય તો ખરેખર તે પોતાની જાતને યોગ્ય રીતે બચાવી શકે છે આવનારી મુશ્કેલીઓમાંથી. ધેન વોટ હેપન આસ્ક્ડ નીલમ. નીલમ શું કહે છે, પછી શું થયું? નીલમે એવું પૂછ્યું. વેલ, સારું. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું જમીન પર આમ ચતો એટલે કે આમ ચત્તોપાટ સૂતો જ રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે જો માતા છે એ અહીંયા ક્યાંક આજુબાજુમાં હશે. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. આવું હું વિચારી રહ્યો હતો કે ટૂંક જ સમયમાં મેં એક અસાધારણ એવો બનાવ જોયો. સુન આઈ વોઝ અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. ઓલ ઓફ અ સડન, અચાનક જ અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અચાનક જ એક વિશાળ કાળું રીંછ ઝાડી તરફથી ગર્જના કરતું આવ્યું. એન્ડ રસ્ડ ટુવર્ડ ધ કબ્સ, અને બચ્ચાઓ તરફ ઘસ્યું એટલે કે એ તરફ દોડીને જાય છે. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. શું કહે છે, વન્યજીવ રક્ષક છે એટલે તે એવું પણ અહીંયા જણાવે છે કે મને મારા કરતાં હવે બચ્ચાઓની ચિંતા જે છે એ વધારે થઈ. ત્યાર પછી એવું કહે છે કે આઈ હર્ડ વિધિન નો ટાઈમ, એટલે કે તરત જ, કોઈ પણ પ્રકારના વધારે સમય વગર. આઈ હર્ડ એ ડિફનિંગ રોર ઓફ એંગર. ડિફનિંગ રોર ઓફ એંગર એટલે કે કાન ફાડી નાખે એવી ગર્જના, અને એ પણ એંગર એટલે કે ગુસ્સાની ગર્જના. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર અવે ફ્રોમ મી. ગુસ્સાપૂર્વક કરેલી જોરદાર ગર્જના મેં માત્ર થોડાક મીટરો દૂર જ સાંભળી. અ બિગ વ્હાઇટ કેટ. મોટી સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ. માતા ચિત્તા, માતા હિમચિત્તા. અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય યુઝ રોક. મારા ડર અને આશ્ચર્યની વચ્ચે, હોરર એન્ડ સરપ્રાઇઝ એવું કીધું કે મારા ડર અને આશ્ચર્યની વચ્ચે માતા હિમચિત્તા છે અપિયર્ડ જમ્પ ડાઉન ઓન અ નિયર બાય યુઝ રોક, એટલે કે મોટી શિલા, મારી નજીકની જ મોટી શિલા ઉપરથી કૂદીને આવી. ઘોષ એટલે શું કહેવા માગે છે કે અરે, એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન ઉદ્ગાર સાથે એવું બોલી ઉઠે છે કે અરે, અર્જુને આશ્ચર્ય વ્યક્ત કર્યું. હાવ હોરીફાઈંગ એડેડ નીલમ. કેટલું ડરામણું. હોરીફાઈંગ એટલે ડરામણું હોવું. નીલમ એવું ઉમેરે છે કે કેટલું બધું ડરામણું. આવી પરિસ્થિતિ જ્યારે રિયલમાં આપણી સમક્ષ બની રહી હોય
ત્યારે ખરા અર્થની અંદર એ એક જ ડરાવણી બાબત કહેવાય, ખૂબ જ ડરાવણી બાબત કહેવાય. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. અધીરાઈપૂર્વક, બરોબર, અધીરાઈથી કહ્યું, શાંતિ રાખો, અધીરાઈપૂર્વક માતા એવું બોલે છે. જો મિત્રો, જ્યારે ઇન્ટરેસ્ટિંગ વાત ચાલતી હોય ને વચ્ચે વચ્ચે કોઈ બોલી ઉઠે ને ત્યારે અન્ય સાંભળનારની અધીરાઈનો અંત આવી જતો હોય છે અને એવું કે શાંત બેસો, મૂંગા બેસો. વોટ હેપન થેન, અને શું બોલે, ત્યાર પછી શું બન્યું, વોટ નેક્સ્ટ. જ્યારે કોઈ પણ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ વાત ચાલી રહી હોય એમાં વોટ નેક્સ્ટ, હવે પછી શું થયું, આ બાબત ઉપર ખૂબ જ રસ હોય છે અને વાત આખી એ બાબતથી જ ટકેલી હોય છે, બરાબર. તો જણાવે છે કે થેન્ક ગોડ, ભગવાનનો પાડ માયનો. આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ. શું કીધું કે મેં ભગવાનનો આભાર માન્યો, હું નસીબદાર હતો કારણ કે તેની નજર છે એ બચ્ચાઓ ઉપર સ્થિર હતી. એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી, તેથી તેને મારી તરફ જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ, થોડીક ક્ષણોમાં જ, ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. થોડીક ક્ષણોમાં જ ચિત્તાની માતા બચ્ચાઓ તરફ તેમને બચાવવા ખસી ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, ક્રૂરતાથી હવામાં કૂદીને, નિડરતાથી, એમ એવું કીધું કે સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. નિડરતાથી અને ગુસ્સાથી તે સીધી જ કોની ઉપર લેન્ડ કરે છે, આ રીંછ ઉપર. એટલે કે તે પોતાના બચ્ચાને બચાવવા માટે રીંછ પર પડી એમ. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, એટલે કે જોરથી તેની ઉપર આક્રમણ કરે છે, એટલે રીંછ છે એ પોતાનું બેલેન્સ ગુમાવે છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ એટલે પણ અહીંયા પ્રાણી, વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર. શું કહે છે કે બરફના સીધા ઢોળાવો પર એકબીજા ઉપર ગબડતા ઘાતકી જંગલી પ્રાણીઓ સાંકણી ખીણમાં મોટા અવાજ સાથે પડ્યા, બરોબર. અહીંયા એવું કહેવા માગે છે કે વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ, ઘાતકી ક્રૂર જંગલી પ્રાણીઓ, રોલિંગ એકબીજા ઉપર પડતા, સ્નોવી સ્લોપ બરફનો ઢાળ હતો એમાં એકબીજા ઉપર પડતા તે નીચે ધડામ દઈને પડ્યા. ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થર્ડ એટલે ખૂબ જ મોટો પડવાનો અવાજ આવવો. આઈ ક્રેન માય નેક, ક્રેન એટલે આમ ડોક ખેંચવી, બરોબર, નેક એટલે ડોક અને ક્રેન એટલે આમ ખેંચવું, કે મેં મારી ગરદન ખેંચી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રિક્ટેન કપ્સ, મેં ડોક ઊંચી કરીને જોયું અને બચ્ચાઓએ પણ, એટલે કે તે આમ બચ્ચાઓ પણ જોવે છે અને મેં પણ જોયું. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ શું કહે છે કે અલીભાઈ, માતા તેમના બચ્ચાઓની રક્ષણ કરવાની વૃત્તિ પ્રબળ હોય છે, એટલે કે માતાની બચ્ચાઓની રક્ષણ કરવાની વૃત્તિ ખૂબ જ પ્રબળ હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, પોતાના બચ્ચાઓ માટે મૃત્યુ સુધી લડવા માટેની તેમની તૈયારી હોય છે. સેડ રામસિંહ એવું કહે છે કે યસ યુ આર રાઇટ સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. જો શું કહે છે કે હા તમે સાચા છો, માતાએ એવું કહ્યું, તમે સાચા છો. નીલમ અને અર્જુનના હસતા ચહેરા તરફ, સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન જોતા જોતા મમ્મીએ એવું કહ્યું કે હા તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈ બોલવાનું ચાલુ રાખે છે. ધ હ્યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ, માતા ચિત્તા કરતાં 3 ગણું મોટું શરીર આ રીંછનું, સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ, એટલે ત્યાં એવું કીધું કે બચ્ચાઓની માતા કરતાં, એટલે કે આ ચિત્તા કરતાં 3 ગણું એવું મહાકાય રીંછ તેના પાછળના 2 પગ ઉપર ઊભું થાય છે, એટલે કે સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ. હાઇન્ડ એટલે પાછળના ને લેગ્સ એટલે પગ. He stretched out his big paw with strong sharp nail. તેના મજબૂત અણીદાર નખવાળા, શાર્પ નેલ એટલે સ્ટ્રોંગ એટલે મજબૂત અને શાર્પ એટલે તીક્ષ્ણ, એમના નખવાળા તેના પંજાઓ પહોળા કર્યા. બિગ પો, બરોબર, સ્ટ્રેચ્ડ એટલે પહોળા કરવા.
હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ, તેણે દાંત બતાવ્યા અને ગ્રાઉલ એટલે ઘુરકવું. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, બર્ફીલા ચિત્તાની એટલે કે હિમ ચિત્તાની માતાએ તેની તરફ એકાદ પળ માટે જોયું, એક ક્ષણ માટે જોયું. સ્નર્લ એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, તેણે વિશાળ ગર્જના કરી અને લીપ્ડ નોક્ડ છલાંગ મારી કદાવર કાળા પ્રાણીને પછાડી દીધું. બ્લેક મોન્સ્ટર, આ કાળું એવું વિશાળકાય પ્રાણી એટલે કોણ? રીંછ. ધ હોલ વેલી ઇકોઝડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, બંને વિશાળકાય આ જંગલી પ્રાણીઓ લડી રહ્યા હતા. તો તમને ખબર છે કે મિત્રો આ બંને પ્રાણીઓની ગર્જના પણ એવી હોય છે અને આ ગર્જના જ્યારે ખીણ પ્રદેશની અંદર હોય ત્યારે ગુંજી ઉઠે છે, એટલે એને ઇકોઝડ એવો કીધું છે. તેમની લડાઈ એના અવાજના પડઘાઓ આખી ખીણમાં પડતા હતા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, આ હિમ ચિત્તો છે એ ઝડપી અને જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફર સ્કિન ઓફ ધ બિયર. અહીંયા તેવું કહે છે કે માદા હિમ ચિત્તો બહુ જ ચપળ હતો, અલગ અલગ દિશાઓમાંથી કૂદીને એટલે કે અલગ અલગ દિશાઓમાંથી આવી અને રીંછ ઉપર કૂદી શરીરના કાળા રૂંછાઓના ટુકડા કરતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી, વિશાળ અને ધીમું પડી ગયેલું એવું રીંછ જે છે એ તેના દુશ્મનને એટલે કે ચિત્તાને ઘાયલ કરવામાં નિષ્ફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ, તો અહીંયા જે આ વાત કરી છે કે આ રીતની જે લડાઈ છે એ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, રીંછને અહીં તહીં એટલે કે શરીરના અલગ અલગ ઘણા બધા ભાગોમાં લોહી આવતું હતું. વેન એવર ધ લેપર્ડ એટેક, હવે જ્યારે ચિત્તો એની ઉપર આક્રમણ કરી રહ્યો હતો, ધ બિયર લિફ્ટેડ હિઝ યુઝ પાવ ટુ કવર હિઝ ફેસ, ત્યારે રીંછ મોટા પંજા ઊંચા કરી અને તેનો ચહેરો બચાવતું. એટલે કે હવે તે બચાવવાના પ્રયત્નો શરૂ થઈ જાય છે. પહેલાં એટેક કર્યો અને હવે લડાઈમાં તેને હાર દેખાય છે એટલે તે હવે પોતાની જાતને બચાવવાના પ્રયત્ન કરે છે. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, જો હવે એના પ્રયત્નો કેવા છે કે ગમે એમ કરી અને તે પોતાની જાતને અને પોતાનો જીવ બચાવે. તે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર, તેઓ બંને આગળ અને આગળ ચાલ્યા ગયા. ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, એટલે કે તેઓ આગળ અને આગળ ચાલતા જ જાય છે અને પર્વતોમાં અદૃશ્ય થઈ જાય છે. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, હું પણ થોડાક સમય સુધી કંઈ જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ એન્ડ સ્નર્લ, પરંતુ હું તેમની ગર્જના અને ઘુરકવાનો અવાજ સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કાલ્મ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, અને ફરી એક વખત જ્યારે આપણે આ વાર્તાની શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં આપ્યું હતું કે તમામ ખીણ પ્રદેશમાં એકદમ શાંતિ છવાયેલી હતી, માત્ર ને માત્ર પક્ષીઓના કલરવનો જ અવાજ આવી રહ્યો હતો. એ રીતે ફરી એક વખત રીંછ અને આ ચિત્તો છે એ આમ દૂર દૂર જંગલમાં જતા રહીએ છે. હવે ઘુરકવાનો અવાજ પણ બંધ થઈ જાય છે. એટલે અહીં આપણને એવો શબ્દ આપ્યો છે કે ફરી એક વખત કામ એન્ડ શાંત ક્વાઇટ વન્સ અગેન, ખીણ પ્રદેશ છે એ એકદમ ફરીવાર શાંત થઈ ગયો. ધ મધર અપિયર્ડ, ત્યાર પછી માતા ચિત્તા છે એ ફરી વખત દેખાણી. એન્ડ રન અપ ટુ હર કબ્સ, એટલે કે રીંછને આમ ક્યાંય દૂર દૂર સુધી પહોંચાડી આવે છે અને તેના બચ્ચાઓ તરફ દોડીને હવે ફરી પાછી આવતી હતી. આવી અને જો આ પ્રાણીઓની ક્રિયા તમે જોઈ હશે મિત્રો. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. શું કહે છે? તે તેમને આવી અને સૂંઘવા લાગી અને તેઓને રીંછ વડે કોઈ ઈજા થઈ નથી તેની ખાતરી કરવા તેમને વારંવાર ચાટવા લાગી. બરાબર, આ પ્રાણીઓ સામાન્ય રીતે પોતાના બચ્ચાઓને કોઈ પણ પ્રકારની ઈજા થઈ છે કે નહીં એ ચાટી અને એ કન્ફર્મ કરતા હોય છે. તો 3 એટલે કે ત્રણેય એટલે કોણ? બંને બચ્ચા અને માતા ચિત્તા. ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ, એક વિશાળ પર્વત, ત્રણેય પછી પર્વત ચડ્યા અને અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. નીલમ શું બોલે છે કે તમે ખૂબ જ રાહત અનુભવી હશે. તો ક્વાઇટ શું કહે છે? ચોક્કસ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ
શું કહે છે કે હું એની એ જ પરિસ્થિતિમાં હજી પણ થોડોક વધુ સમય માટે ઊભો રહ્યો. વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ એટલે અહીંયા જંગલ, અને કુટુંબને તેમની વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. શું કહે છે કે મેં તેમના કુટુંબને પૂંછડી હલાવતા જંગલમાં અદૃશ્ય થતા જોઈ રહ્યો. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવી અને તેમને અલવિદા આવજો એવું કહ્યું. બટ વોટ હેપન્સ ટુ ધ બિયર આસ્ક્ડ અર્જુન ઈગરલી. જો હજી પણ અર્જુન આતુરતાથી એવું પૂછે છે કે આ બિયર એટલે કે આ રીંછનું શું થયું. ગોડ નોઝ. અલીભાઈ એવું કહે છે કે ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. શું કહે છે ભગવાન જાણે. હું એટલું જાણું છું કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ રૂપ હતું, બ્લેસિંગ ફોર મી, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી. શું કહે છે કે તેને ખરેખર મને બચાવ્યો હતો. નહીતર આપણે શરૂઆતની જ પરિસ્થિતિ જોઈ કે અલીભાઈ જે જગ્યાએ જમવા બેસે છે, બપોરનું ભોજન લેવા, તે જ જગ્યાએ આજ બાજુમાં જ હિમચિત્તા હતી. આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. શું કહે છે કે મેં બચાવોને અને મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ રીડ 2ની અંદર વાઇલ્ડ સેવિયર અલીભાઈની અહીંયા આપણને ચર્ચા આપવામાં આવેલી છે. તો ત્યાર પછી હવે આપણે અહીંયા જો શબ્દો જોઈએ તો ડેશિંગ એટલે કે રસિંગ, ખૂબ જ ઝડપથી દોડવું. રનિંગ વિથ અ ગ્રેટ હરી. વાર્મથ એટલે કે હૂંફ અથવા તો સ્નેહ. અફેક્શન, એન્થ્યુઝિયાઝમ. બરાબર, ગ્લોસરીના સ્પેલિંગ એક વખત લખવાના, પહેલાં સ્પેલિંગ લખવાના યુનિટમાં આવતા. આ સ્પેલિંગ લખી લીધા પછી ગ્લોસરીના સ્પેલિંગ ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ મિનિંગ રીરાઇટ લખવાના છે. એટલે કે આમાં આપેલા છે એમના એમ તમારે તમારી સ્પેલિંગ બુકમાં રીરાઇટ કરવાના છે. એપ્રિકોટ્સ એટલે કે જ્યુસી સોફ્ટ ફ્રૂટ્સ ઓફ એન ઓરેન્જ યલો કલર રિઝેમ્બલિંગ અ સ્મોલ પીચ. શું કહેવા માગે છે કે એક પ્રકારનું ડ્રાય ફ્રૂટ, જરદારું. હર્બ્સ, એની પ્લાન્ટ વિથ લીવ્સ, સીડ્સ ઓર ફ્લાવર્સ યુઝડ ફોર ફ્લેવરિંગ ફૂડ, મેડિસિન ઓર પરફ્યુમ. શું કીધું? આયુર્વેદની દવામાં વપરાતા વનસ્પતિના પાન, મૂળિયા વગેરે, એટલે કે જેને આપણે હર્બ્સ કહીએ છીએ. પ્રેસિયસ એટલે વેલ્યુએબલ, કિંમતી, મોંઘું. અને ઇન્સિસ્ટન્સ એટલે ડિમાન્ડ, રિક્વેસ્ટ, અર્જિંગ, તો અહીંયા આગ્રહ રાખવો એમ. ચીર્પિંગ એટલે કે શોર્ટ, શાર્પ, હાઈ પીચડ સાઉન્ડ ઓફ અ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. ચકલીઓનો ચહચહાટ એટલે કે પક્ષીઓનો કે ચકલીઓનો જે ઝીણો અવાજ આવી રહ્યો હોય એ. ધ્યાન રાખજો આમાં. મોર્સેલ્સ એટલે સ્મોલ પીસ ઓફ ઓર અમાઉન્ટ ઓફ ફૂડ, અ માઉથફુલ બાઇટ એટલે કે કોળીઓ. ત્યાર પછી આપેલું છે ફીબલ એટલે કે વીક, બરાબર, નબળું. અને ત્યાર પછી શબ્દ પ્રયોગ આપેલો છે એજ, એટલે કે એનો મિનિંગ થશે અહીંયા આપણે આપવામાં આવેલ ધાર અથવા તો કિનારી. ગ્રાઉલ્સ આપેલું છે એટલે કે ઘુરકવું. બ્રીઝ એટલે કે જેન્ટલ વિન્ડ, ઠંડો પવન. હવાની હળવી લહેરખીઓ, જેને આપણે ઠંડા પવનની હવાની હળવી લહેરખીઓ. સ્ટફ એટલે લોંગ સ્ટીક યુઝડ એઝ અ સપોર્ટ વેન વોકિંગ ઓર ક્લાઇમ્બિંગ ઓર અ વેપન. શું કહે છે? સ્ટફ એટલે જાડી લાકડી. અહીંયા આપણને ડિસ્ક્રિપ્શન આપેલું છે જેનો ઉપયોગ આપણે ટેકા માટે, ચાલવા માટે કે કોઈ આકરા ઢાળ ચડવા માટે કે હથિયાર તરીકે ઉપયોગ કરીએ છીએ, એને સ્ટફ કહેવાય. બાકી સામાન્ય હોય એને સ્ટીક કહેવાય. ક્રાઉલ, મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ એન્ડ નીઝ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. શું કહે છે? કોણી કે ઘૂંટણ પર કે પેટને ઘસડીને આગળ વધવું, બાખોડિયા ભેર ચાલવું. બરોબર, બાખોડિયા ભેર ચાલવું, જેને શું કહેવાય? અહીંયા જે આપવામાં આવેલ આ શબ્દ પ્રયોગ જે છે એ ક્રાઉલની સ્થિતિ કહેવાય. એજ એટલે કે ધ આઉટસાઇડ લિમિટ ઓફ અ સરફેસ એરિયા ઓર ઓબ્જેક્ટ એટલે કે ધાર અથવા તો કિનારી. વેલી એટલે ખીણ પ્રદેશ, અ લો એરિયા ઓફ લેન્ડ બિટવીન હિલ ઓર માઉન્ટેન ટિપિકલી વિથ અ રિવર ઓર સ્ટ્રીમ ફ્લોવિંગ થ્રુ ઇટ. ફ્લુફી એટલે હેવિંગ સોફ્ટ ફર ઓલ ઓવર, રૂંછાદાર અને પોચું. ફર એટલે કવર્ડ વિથ ફર, અહીંયા જે આપણે રૂવાટી. બરોબર. ત્યાર પછીનો શબ્દ પ્રયોગ આપણને આપેલો છે ક્રોચડ
એટલે કે એડોપ્ટ અ બોડી પોઝિશન વેર ધ નીઝ આર બેન્ટ એન્ડ ધ અપર બોડી ઇઝ બ્રોટ ફોરવર્ડ એન્ડ ડાઉન. અહીંયા તે આપણને એવો જે ક્રોચ્ડ શબ્દ પરિસ્થિતિ, હાથ પગ સંકોળીને નીચેની તરફ નમીને આમ બેસી જવું, બરોબર, જેને ક્રોચ્ડ પોઝિશન કહેવાય. ત્યાર પછી આપેલું છે રેસલ. રેસલનું મિનિંગ શું થશે? કુસ્તી કરવી. ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. ફેરોસિયસ એટલે કે ઘાતકી. સેવેજલી, ફિયર્સલી. ક્રુઅલ, વાયોલેન્ટ એટલે કે ક્રૂર, બરોબર. ડિફેનિંગ સો લાઉડ ધેટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ એટલે કે બહેરું કરી દે તેટલો વિશાળ મોટો અવાજ, જેને કહેવાય કાન ફાડી નાખે તેવો અવાજ. અને ત્યાર પછી છે સ્પ્રિંગિંગ, લીપિંગ, ફિયર્સલી, એંગ્રીલી. તો અહીંયા તે આપણને એવું કહેવા માગે છે કે ગુસ્સા સાથે. સ્ટીપ, હેવિંગ અ શાર્પ ફોલ ડાઉન. તો અહીંયા તે એવી પરિસ્થિતિથી. સ્પ્રિંગિંગ એટલે લીપિંગ કે ફિયર્સલી, એંગ્રીલી ઉછળતું કે કૂદતું, ફિયર્સલી એટલે ગુસ્સાથી. ત્યાર પછી સ્ટીપ એવો શબ્દ આપેલો છે એટલે આકરો, ઢાળ, તીવ્ર ઢાળ. હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ. ટમ્બલિંગ ઓન, રોલિંગ ડાઉન એટલે કે એકબીજા પર ગબડવું. ફોલિંગ ઓન ઈચ અધર. ક્રેન્ડ એટલે સ્ટ્રેચડ, લંબાવવું, ડોક લાંબી કરવી. સ્નર્લ, મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેડ ટીથ ઓફ એન એનિમલ. શું કીધું? ઘુરકવું અથવા તો ચીસો પાડવી, સિકોટા મારવા. સ્વિફ્ટ એટલે ફાસ્ટ, ક્વિકલી, રેપિડ, ઝડપી અથવા તો ચપળ એવો અર્થ પણ. વુડ્સ એટલે ફોરેસ્ટ, જંગલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને આ આપવામાં આવેલ પરિસ્થિતિ છે, આ એક વખત ગ્લોસરીના સ્પેલિંગ પણ વ્યવસ્થિત લખી નાખશો તમે. અને ત્યાર પછી જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોમ્પ્રિહેન્શન પાર્ટની અંદર આપણને અહીંયા જે 4 ક્વેશ્ચન આપવામાં આવેલા છે, જે 4 ક્વેશ્ચન, આન્સર ધ ક્વેશ્ચન ઇન યોર ઓવન સેન્ટેન્સ. તમારા શબ્દોમાં તમારે એના જવાબ લખવાના છે. જો આપણે અહીં સમજી લે કે ઇફ યુ આર ઓફર્ડ અ ચાન્સ ટુ ગો ઓન એન એડવેન્ચર એક્સપેન્ડિશન એલોંગ વિથ અલીભાઈ, વિલ યુ એક્સેપ્ટ ઇટ? વાય? જો તમને અલીભાઈની સાથે આ સાહસભર્યા ચઢાણ માટે જવાનો ચાન્સ મળે તો તમે એને સ્વીકારશો? અને શા માટે? હાઉ કેન વી સે ધેટ ધ કબ્સ એન્ડ અલીભાઈ વેર લકી? આપણે શા માટે એવું કહી શકીએ કે આ ચિત્તાના બચ્ચાઓ અને અલીભાઈ છે એ નસીબદાર છે? હાઉ રિસ્કી વોઝ ઇટ ફોર ધ મધર લેપર્ડ ટુ ફાઇટ ધ બિયર? કેટલું સાહસ ભરેલું માતા ચિત્તાને માટે બિયરની સાથે લડવાનું હતું? શા માટે? ડુ યુ થિંક અલીભાઈ હેડ વેરી ગુડ રિલેશન વિથ રામસિંગ્સ ફેમિલી? તમે એવું માનો છો કે અલીભાઈને રામસિંગ સાથે બહુ ઘાટા સંબંધો છે, સારા સંબંધો છે? વાય ડુ યુ થિંક સો? શા માટે આવું માનો છો? બરાબર. તો આ રીતે આ ક્વેશ્ચનના આન્સર જે તમે યુનિટનો અભ્યાસ કર્યો છે એ યુનિટના અભ્યાસના આધારિત એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. વ્યવસ્થિત 2 વખત વાંચી લેવાનું છે. PDF સ્વરૂપે તમને આ મટીરિયલ પણ મળી જશે. તો સંપૂર્ણ તૈયારી કરવાની છે. રીડ 1 ચાલ્યું ત્યારે એનું તમામ પ્રકારનું મટીરિયલ એમાંથી મળી ગયું છે. રીડ 1 પૂરું થયું તો આનું પણ સંપૂર્ણ મટીરિયલ મળી જશે. અને ટેક્સ્ટ બુકની અંદર જે આપવામાં આવેલી એક્સરસાઇઝ છે, આ એક્સરસાઇઝનું મટીરિયલ પણ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને મળી જશે. બરાબર. તો C2.2ની અંદર તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. ક્લાસિફાઈ ધ વર્ડ ફ્રેઝ ડિસ્ક્રાઇબિંગ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ અલીભાઈઝ પર્સનાલિટી. અલીભાઈની પર્સનાલિટીને લગતા તમને અહીંયા થોડાક પાસાઓ આપેલા છે, જેનું વર્ણન તમારે તમારી રીતે અહીંયા જે કામ કરવાનું છે, જેથી કરી અને તમને એનો એક યોગ્ય પરિચય પણ થાય. જો તમે આવું કામ થોડું થોડું કરતાં શીખી જાઓ તો ચોક્કસ તમને પણ એમાં ચોક્કસ ભાષા પ્રયોગોનો ખ્યાલ આવશે. તો અપિયરન્સ, બરાબર, એટલે કે એનો દેખાવ. સ્પેશિયલ સ્કિલ, તો એનું સ્પેશિયલ સ્કિલ કયું છે? મેનલીનેસ, રેડીનેસ ફોર સેલ્ફ પ્રોટેક્શન, પોતાની જાતના બચાવ માટેની તૈયારી. નેચર, સ્વભાવ, ક્લોથિંગ, એના કપડાં, પ્રોફેશન, વ્યવસાય. ફ્રેન્ડલી એટીટ્યુડ, મિત્રતાભર્યું એનું વલણ. તો અહીંયા આપણે આપેલું, માનો કે એપિયરન્સ, તો પહેલાં આપણને આપેલું છે અ બિગ ડબલ એજ નાઇફ. તો આ બિગ ડબલ એજ નાઇફ એ શું છે? તો એને આપણે અહીંયા ક્લાસિફિકેશન માટે રેડીનેસ ફોર સેલ્ફ પ્રોટેક્શન
આ બોક્સની અંદર મૂકીશું. એ જ રીતે આપણને નેક્સ્ટ આપેલું છે ગુડ સ્ટોરી ટેલર. તો આપણે અહીંયા આ પરિસ્થિતિ જે આપણને આપવામાં આવેલી છે ગુડ સ્ટોરી ટેલર, તો સારા વાર્તા કહેનાર, આ શું બાબત એનું સૂચન કરે છે? તો એ પરિસ્થિતિને આપણે અહીંયા જો એને વિભાજિત કરીએ તો એની આ જે એક સ્પેશિયલ સ્કિલ કહી શકાય, બરાબર, જે આપણને આપવામાં આવેલું છે. તો આવી રીતે આ ઉપરના શબ્દો બધા જ તમારે એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. આ જે આપણને ભાગ આપવામાં આવેલા છે એ પ્રમાણે: અપિયરન્સ, સ્પેશિયલ સ્કિલ, મેનલીનેસ, રેડીનેસ ફોર સેલ્ફ પ્રોટેક્શન, નેચર, ક્લોથિંગ, પ્રોફેશન, ફ્રેન્ડલી એટીટ્યુડ. આ રીતના એના ચોક્કસ પ્રકારના ભાગ પાડી અને દર્શાવવાનું છે. C2.3 અંદર આપેલું છે સે વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલ વાક્ય છે એ સાચું છે કે ખોટું છે, પાઠ ઉપર આધારિત. સ્ટેટમેન્ટ છે ટ્રુ ફોલ્સ છે. જો તમે પેન્સિલ અને બુક લઈને બેઠા છો તો સીધું જ એમાં તમે કામ કરતા જાઓ. વેન અલીભાઈ હર્ડ સમ ફેન્ટ ગ્રાઉલ્સ he thought it was a snow leopard. False. As the family member insisted a lot, Alibhai decided to stay with them longer. True. Ram Singh thought that the mother instinct is good for the protection of the young ones. True. The mother leopard expressed her love and care by licking and smelling the young cubs. False. The mother leopard was swift, otherwise she would have won the fight with bear. False. Hardly had the bear appeared when Alibhai slipped and fell down. False. તો આવી રીતે જે અહીંયા આપણને આપવામાં આવેલ છે પહેલું સેન્ટેન્સ ફોલ્સ, બીજું સેન્ટેન્સ ટ્રુ છે, થર્ડ સેન્ટેન્સ ફોલ્સ છે, ફોર્થ સેન્ટેન્સ જે આપવામાં આવેલું છે એ ટ્રુ છે, ફિફ્થ છે એ ફોલ્સ છે, અને લાસ્ટ વન છે એ ફોલ્સ છે. ઉપરના ક્રમમાં થોડોક ચેન્જ થઈ ગયો તો એ સુધારો કરી લેશો, બરોબર. ફિલ ઇન ધ બોક્સ. હુ ડીડ વોટ, કોણ કોને કહે છે એ, બરોબર. ઉપર સેન્ટેન્સ આપેલું છે તો અહીંયા વુ આપેલું છે અને ડીડ વોટ, બરોબર. તો એમાં તમારે એના ભાગ પાડવાના છે, તો એ ભાગ પાડી દેશો. અલીભાઈ તો કે ટ્રાવેલ, સેલ. ત્યાર પછી આવી જ રીતે વેલકમ આપેલું છે તો એ વેલકમ જે છે એ રામસિંહ, એટલે કે કયો શબ્દ કોણ કોને કહે છે એ આપણે અહીંયા આપવાનું છે, જે તમે એ શબ્દ ઉપરથી અને પાઠ ઉપરથી સારામાં સારી રીતે એ પૂર્ણ કરી શકશો. કન્સેપ્ટ પાર્ટ એ વિથ બી, એ સાથે બી જોડવાનું છે. તો તમે વાક્ય વાંચતા જાઓ. A1 અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. તો એમાં શું આવશે પાઠ પ્રમાણે? હુ ઇઝ અલીભાઈ. A2 ઓફ કોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. શું આવશે એમાંથી? B1 વોટ વર્ક ડઝ અલીભાઈ ડુ. A3 આઈ ટુક અપ માય લોંગ બામ્બુ સ્ટાફ એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ. A3 સાથે શું આવશે? સામે આપેલ B6 વિલ અલીભાઈ એન્કાઉન્ટર ધ બિયર. A4 આઈ હર્ડ અ ડિફેનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર અવે ફ્રોમ મી. તો એમાં શું આવશે? B2 વિલ અલીભાઈ એન્કાઉન્ટર ધ લેપર્ડ. A5 ધ હોલ વેલી ઇકોઝડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. who will win. The mother appeared and ran up to her cubs. તો લાસ્ટ વન B3 what happened to the bear. તો અહીંયા રાઈટ આન્સર હિયર નીચે આપેલ છે એમાં તમારે એ પૂરું કરી દેવાનું છે. હિયર આર સમ સ્ટેટમેન્ટ, નંબર ધેમ ઇન ધ ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ ઇન ધ સ્ટોરી. તમે વાર્તા વાંચશો એના ઉપરથી તમને ઓર્ડર એટલે કે એનો ક્રમ યોગ્ય રીતે ગોઠવતા આવડશે. તો આવી રીતે અહીંયા જે આપણને આ આપવામાં આવેલ ક્રિયાઓ જે છે થોડુંક તમે વ્યવસ્થિત રીતે એક વખત પાઠનો અભ્યાસ કરશો તો એના ઉપરથી ચોક્કસ કહી શકશો. નેક્સ્ટ એ ક્રમ ત્યાર પછીની આપણે અહીંયા વોકેબ્યુલરી જે છે એનો અભ્યાસ કરવાનો છે. રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ એઝ પર ધ ટેક્સ્ટ. ટેક્સ્ટને ધ્યાનમાં રાખી અને જો વાક્ય સાચું હોય તો યસ લખો. રાઇટ નો ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ ઇટ વિધાઉટ ચેન્જિંગ ધ અંડરલાઇન પાર્ટ્સ. અને જો વાક્ય ખોટું હોય તો બોક્સમાં નો લખો અને નીચે આપવામાં આવેલી લાઈન છે એ લાઈનમાં સુધારો કરીને લખો, પણ બાબત કઈ ધ્યાનમાં રાખવાની છે? અંડરલાઇન પાર્ટમાં ચેન્જ કરવાનો નથી. જોઈએ
આપણને પહેલું જ આપવામાં આવેલું છે, એક તમને 1 ઇઝ ડન ફોર યુ કમ્પ્લીટ આપેલું છે, એનો અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવશે. જો હવે આપણે સીધા જ પહેલું જોઈ તો ઇટ વોઝ ગેટિંગ ઇઝીયર ફોર મી આઈ કેપ્ટ ઓન પુશિંગ માય સેલ્ફ ફોરવર્ડ. તો ખોટું વાક્ય છે એટલે બોક્સમાં આવશે નો. સુધારો કરીએ તો ઇટ વોઝ ગેટિંગ ઇઝીયરની જગ્યાએ શું આવી જશે? મોર ડિફિકલ્ટ. બરોબર. તો આપણે અહીંયા પહેલા વાક્યમાં ઇઝીયર આપેલું છે એની નીચે અંડરલાઇન કરીશું અને મોર ડિફિકલ્ટ લખી નાખશું. વાક્ય આખું રીરાઇટ કરવાનું. અરુણિમા વોઝ બ્રેવ ઇનફ નોટ ટુ કન્સીડ ટુ એની ઓફ ધ ડિફિકલ્ટીઝ ઓફ હર લાઈફ. યસ, તો કોઈ સુધારો કરવાની જરૂર છે નહીં. ટીલ ઇટ ફાઇનલી હેપન્સ અરુણિમા હેડ લોસ્ટ ઓલ હર કરેજ. અરુણિમા લોસ્ટ ઓલ હર કરેજ. સોરી, till it finally happened અરુણિમા had lost all her courage. તો વાક્ય આવશે નો. તો સુધારો શું થશે? till it finally happened અરુણિમા had not lost her courage. ઓકે, નેક્સ્ટ છે my mind was a kaleidoscope of emotion and I was crying with joy. yes, તો કંઈ લખવાની જરૂર નથી. Because of the intervention of the police, the problem of the road Romeo in our area increased. No. Because of the intervention of the police, the problem of the road Romeo in our area increase ની જગ્યાએ decrease. બરોબર થઈ ગયું? કમ્પ્લીટ ક્લિયર. તો ત્યાર પછી V2 આપેલ છે, ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. તમારે પાઠમાંથી આના વિરુદ્ધાર્થી શબ્દો શું છે એ શોધી કાઢવાના છે. અને ત્યાર પછી તમને એવું પણ કીધું કે જે વિરુદ્ધાર્થી શબ્દ થાય એ વિરુદ્ધાર્થી શબ્દ ઉપર આધારિત તમારે એનું એક સેન્ટેન્સ પણ તૈયાર કરવાનું છે. તો એ સેન્ટેન્સ તમે તૈયાર કરશો એટલે પણ એનો ખ્યાલ આવી જાય તમને. તો અહીંયા જે શબ્દ આપવામાં આવેલ છે એના ઉપરથી સેન્ટેન્સ બનાવવાનું છે. તો પહેલાં તો નેચરલ આપેલું છે, તો એનું શું થઈ જશે? અનનેચરલ અથવા તો આર્ટિફિશિયલ. બરોબર. એટલે નેચરલ એટલે કૃત્રિમ અને આર્ટિફિશિયલ નેચરલ એટલે કુદરતી અને આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. ત્યાર પછી છે વર્સ. તો વર્સનો અર્થ શું થશે? બેડ, વર્સ ખરાબ. બરોબર. તો એનું થઈ જશે બેટર. ત્યાર પછી ફર્ધેસ્ટ એવું આપેલું છે. તો અહીંયા જે આપણને થર્ડમાં આપવામાં આવેલું છે ફર્ધેસ્ટ, તો એનો મિનિંગ થશે આગળ વધવું. ફાર, ફર્ધર અને ફર્ધેસ્ટ. દૂરનું હોવું તો નિયર, નિયરર અને નિયરેસ્ટ. ફિયરફુલી એટલે ડરથી ભરેલું તો ફિયરલેસલી. અને અપિયર તો એનું શું થશે? ડિસઅપિયર. ઓકે. V3માં આપેલું છે વર્ક ઇન પેર ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ યુ મે ચેન્જ ધ ફોર્મ ઓફ ધ વર્ડ ઇફ નીડેડ. તમે 10મામાં પણ આ શીખી ગયા છો. આને કહેવાય ફ્રેમ સેન્ટેન્સ. આપેલા શબ્દનો ઉપયોગ કરી અને અર્થસભર વાક્ય બનાવવાનું છે. આ જ રીતની ક્રિયા આપણે અત્યારે આપણા આ ત્રિમાસિક પરીક્ષાની અંદર પણ પૂછેલી છે. તો આવા વાક્યોનું કામ છે એ આપણે યોગ્ય રીતે કરવું, જેથી કરી અને આપણે પાઠ પણ યોગ્ય રીતે સમજ્યા છીએ કે નહીં એનો ચોક્કસ પ્રકારનો ખ્યાલ આવે. તો હવે અનસ્ક્રેમ્બલનો મિનિંગ થશે અસ્તવ્યસ્ત. તો પહેલાં તો તમારે શું કહેવાનું છે? અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ ઇન પાર્ટ એ. તો અસ્તવ્યસ્ત શબ્દો આપેલા છે એને પહેલાં તો તમે યોગ્ય કરો અને એન્ડ મેચ ઇટ વિથ ધ ડિસ્ક્રિપ્શન, અને સામે આપેલ ડિસ્ક્રિપ્શન સાથે મેચ કરો. તો જોઈએ તો પેલું છે એ ફ્રેન્ઝી છે, FRENZE ફ્રેન્ઝી. બરોબર. અને એની સાથે તમને ઓલરેડી જોડીને આપેલું છે એટલે 1 ઇઝ ડન ફોર યુ. એક્સ્ટ્રીમલી ઇમોશનલ વેવ. બરોબર. ખૂબ જ તાકાતથી લાત મારવી. ત્યાર પછી બીજો જે શબ્દ છે એ અસ્તવ્યસ્ત એને યોગ્ય કરી તો ઇન્ટરવેન્શન, INTERVENTION ઇન્ટરવેન્શન. તો સામે આપેલ ડિસ્ક્રિપ્શનમાંથી ઇન્ટરફિયરન્સ ઇન એનધર્સ અફેર્સ. ત્યાર પછી આપેલ છે એમ્પ્યુટી, AMPUTEE. તો એમાં લાસ્ટ અ પર્સન હેવિંગ અ લિમ્બ કટ ઓફ. ત્યાર પછી આપેલું છે મેક શ્યોર, MAKE SURE. તો મેક શ્યોર
તો ટુ અસર્ટેન. ત્યાર પછી છે ફેરોસિયસ, FEROCIOUS, યોગ્ય ગોઠવતા. એક્સ્ટ્રીમલી એંગર ઓર ફિયર્સ. ત્યાર પછી છે ડિસઅપિયર, DISAPPEAR, ડિસઅપિયર. બરોબર, તો એનું શું થાય? સમથિંગ એક્સ્ટ્રીમ ઓર ડિસઅપિયરનું શું થશે? બીજું ટુ વેનિશ ઓર ફેડ અવે. અને ત્યાર પછી છે ઇન્ટેન્સ એટલે કે તીવ્ર, INTENSE. અને એના માટે પહેલું સમથિંગ એક્સ્ટ્રીમ ઓર સિવર. તો આ રીતે અહીંયા જે આપવામાં આવેલ આ શબ્દ જેના ઉપરથી આપણે વોકેબ્યુલરી શીખી શકીએ છીએ. પણ મિત્રો, પાઠ ઉપર આધારિત પહેલાં વોકેબ્યુલરી તમારે ક્લિયર કરી લેવાના છે, જેથી કરીને તમને એનો ચોક્કસ ખ્યાલ પણ આવી જાય. તો આવી રીતે અહીંયા આપેલું છે ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ મેક ઓલ ધ સેન્ટેન્સ મિનિંગફુલ. એમાં ને એમાં અંદર તમારે શબ્દો બદલવાના છે અને વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે. બરોબર, એ તમને ખ્યાલ આવી જશે પેરેગ્રાફ વાંચશો એટલે. સોલ્વ ધ એક્રોસ પઝલ વિથ ધ હેલ્પ ઓફ કીઝ. નીચે તમને કી આપવામાં આવેલી છે. આ કીનો ઉપયોગ કરી અને તમારે આ કોષ્ટક પૂરું કરવાનું છે. તો આની અંદર પણ તમામ શબ્દો જે આપણે યુનિટની અંદર ભણી ગયા છીએ એ રીતે આપેલા છે. ન્યૂઝપેપરના કટિંગની અંદર પણ તમે આવી પ્રેક્ટિસ જનરલ નોલેજના ક્વેશ્ચન માટેની કરો છો. બરોબર, તો અહીંયા આ કામ તમારે કરવાનું છે. PDF મળશે ત્યારે એની અંદર કમ્પ્લીટ પણ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે વિડીયો લેક્ચરની અંદર યુનિટ 1ની અંદર આવતું ફંક્શન, એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એવું આપણે શીખી ગયા છીએ. ઇફ અને અનલેસ અથવા તો ઇફ હેડ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનના ટોપિકની અંદર જો આપ્યું છે સ્ટડી ધીસ કન્વર્સેશન ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુઝ ઓફ ઇફ એન્ડ અનલેસ. તો આપણે અહીંયા આ ટેક્સ્ટ બુક ઉપર આધારિત જે ફંક્શન આપેલું છે જેનો અભ્યાસ ઓલરેડી આપણે પહેલાં જ કરી ચૂક્યા છીએ. મેં તમને અગાઉ વિડીયો લેક્ચર પણ એટલે જ મોકલી આપેલો હતો કે જેથી કરી અને આપણી ટેક્સ્ટ બુકની અંદર યુનિટ પૂરું થાય ત્યારે ફંક્શનનો અભ્યાસ કરી શકો. તો હવે અહીંયા તમને માત્ર કન્વર્સેશન વાંચવાનું કીધું છે અને સમજો. જો તમને આ વિડીયો લેક્ચરની અંદર ઇફ અનલેસ અને ઇફ હેડનો ખ્યાલ સમજાઈ ગયો છે તો તમે આ જેમ જેમ વાંચતા જશો એમ તમને ચોક્કસ ને ચોક્કસ એમાં ખ્યાલ આવતો જશે. બરોબર, આ કન્વર્સેશન વાંચવાનું જ છે. પછી એવી જ રીતે અહીંયા એની ઉપર આધારિત યુઝ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કન્વર્સેશન ટુ કમ્પ્લીટ ધ ટેબલ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. F1 એટલે કે ફંક્શન 1ની અંદર તમે જે ડિટેલ વાંચી એ ડિટેલ ઉપર આધારિત તમારે અહીંયા F2ની અંદર જે અહીંયા આપવામાં આવેલું જે કોષ્ટક છે એ કોષ્ટક કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પાછું કીધું છે સ્ટડી સમ મોર એક્ઝામ્પલ્સ એન્ડ આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ યુસેજ ઓફ ઇફ અનલેસ. એટલે કે ઇફ અને અનલેસના ઉપયોગો શું છે એ જાણો, ઓળખો. જે ઓલરેડી તમને પહેલેથી જ ઓળખાવી દીધા છે. જો તમને હજી ઇફ અને અનલેસમાં ખ્યાલ ન આવતો હોય તો એ વિડીયો લેક્ચરને ફરી એક વખત રિવિઝન કરવા માટેનું વિદ્યાર્થી મિત્રો તમને રિક્વેસ્ટ કરું છું. જો તમે એ સમજશો અને ત્યાર પછી આ ફંક્શનની અંદર અલગ અલગ પ્રકારની આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝનું કામ તમે યોગ્ય રીતે કરી શકશો. જોઈએ આપણે F3ની અંદર આઉટ ઓફ ધ ગિવન 3 સેન્ટેન્સ 2 have correct and 1 has incorrect. તો ઇનકરેક્ટ યુઝ ઓફ ઇફ અનલેસ, ટીક માર્ક ધ કરેક્ટ વન્સ. 2 સાચા છે અને 1 ખોટું છે તો આપણે એમાં ટીક કરવાનું છે. તો જો પહેલાં 3 વાંચો, ખ્યાલ આવશે. તો પહેલાંમાં આપવામાં આવેલું જે બીજું સેન્ટેન્સ છે ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ તમે વાંચશો તો તમને સેકન્ડ સેન્ટેન્સમાં પણ ખ્યાલ આવશે. સેકન્ડ સેન્ટેન્સમાં આપવામાં ઇફ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. ત્રીજું સેન્ટેન્સ ખોટું છે તો બોક્સમાં ચોકડીની નિશાની દર્શાવતી જવાની. ફોર્થ સેન્ટેન્સ આપવામાં આવેલું છે આ જ રીતે. ફોર્થ સેન્ટેન્સની અંદર પણ તમને આપવામાં આવેલું જે થર્ડ સેન્ટેન્સ છે એ ખોટું છે એટલે કે ઇફ અનલેસનો યોગ્ય ઉપયોગ નથી. ફિફ્થ સેન્ટેન્સની અંદર આપવામાં આવેલું 2 અનલેસવાળા છે એમાંથી બીજું એટલે કે અનલેસ યુ રીડ વેલ યુ વિલ નોટ ફેલ ઇન ધ એક્ઝામ, આ ખોટું છે. તો આ રીતે અહીંયા જે કન્જક્શન આપવામાં આવેલા છે ત્યાર પછી એન્ડ, અધરવાઇઝ અને ઓર જે 10મામાં શીખી ગયા એના ઉપયોગ સાથે આપેલા છે એ ખાલી એક વખત વ્યવસ્થિત વાંચી લેવાનું છે. આપણે આમાંથી ઇફ અને અનલેસ જ યોગ્ય રીતે શીખવાનું છે. તો મિત્રો આવી રીતે અહીંયા એક્ઝામ્પલનો અભ્યાસ ઉપરથી તમે અહીંયા જે આપવામાં આવેલ F4ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ પૂરા કરી દેશો. બરોબર, તો
અહીંયા F6ની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે. આ બ્લેન્ક્સનો યોગ્ય રીતે એટલે કે ઇફ, અનલેસ, અધરવાઇઝ, ઓર અને એન્ડથી તમારે એનું કામ કરવાનું છે. F6ની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવશે ખાલી જગ્યા હી ફાઇન્ડ અ જોબ હિઝ ફેમિલી વિલ સ્ટાર્વ અનલેસ. બરાબર. સેકન્ડ ખાલી જગ્યામાં શું આવશે? યુ ફોલો હિઝ ઇન્સ્ટ્રક્શન બ્લેન્ક્સ યુ વિલ નોટ વિન હિઝ કોન્ફિડન્સ. તો શું આવશે અહીંયા? ઓર અથવા તો અધરવાઇઝ. બરાબર. બંનેનો મિનિંગ શું થાય? નહીતર. થર્ડમાં છે ખાલી જગ્યા યુ ડુ નોટ રીડ ધીસ ડોક્યુમેન્ટ મેની ટાઈમ્સ ઓવર યુ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ઇફ આવશે. વ્યવસ્થિત સમજતા જશો એટલે ખ્યાલ આવી જાય. હું તમને અહીંયા સીધી જ વાત કરી દઉં છું. તમારે વિચારવાનું છે, ખ્યાલ મેળવવાનો છે, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવાની છે. નો ખ્યાલ આવે તો ઇફ અનલેસનો પેલો વિડીયો પણ જોઈ લેવાનો છે. યુ લર્ન ફ્રોમ યોર એક્સપિરિયન્સીસ ખાલી જગ્યા યુ વિલ નોટ કમિટ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તો એન્ડ આવશે. ખાલી જગ્યા સી પેઝ ધ ડ્યુ હર મેમ્બરશીપ વિલ નોટ બી રિન્યુડ. તો અનલેસ આવશે. નકાર વાક્ય છે એટલે. યુ બેટર ટેક કેર ઓફ યોર સેલ્ફ ખાલી જગ્યા યોર હેલ્થ વિલ નોટ ઇમ્પ્રૂવ. તો અહીંયા શું આવશે? ઓર અથવા તો અધરવાઇઝ. ખાલી જગ્યા યુ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી યુ વિલ રિગ્રેટ ઇટ ઇફ. ત્યાર પછી 8મું અનલેસ. બરાબર. અનલેસ હી ગીવ્સ અપ સ્મોકિંગ હી વિલ ગેટ કેન્સર. અને લાસ્ટ છે એમાં આવશે ઇફ યુ વેસ્ટ યોર ટાઈમ ઓન ટ્રાઇવિયલ થિંગ્સ નકામી બાબત ઉપર જો તમે તમારો સમય બગાડશો યુ વિલ નોટ હેવ ટાઈમ ફોર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. તો તમને સમયનું મહત્ત્વ સમજાશે નહીં. તો અહીંયા આપણે આ કામ પૂરું થાય છે. રાઇટિંગમાં W1 સ્પીચ આપેલી છે, પણ સ્પીચ અથવા તો એસે એ આપણે આગળ પણ વાત કરી છે કે સ્પીચ કે એસે એમાં સરખું જ લખાણ હોય છે. તો આપણે આને એસે અથવા તો સ્પીચ માટે આપણે ખાસ તૈયાર કરવાનો છે. આ વખતે તો આપણે એસે પૂછ્યો છે તો આને રિલેટેડ આ એસે તૈયાર કરવાનો છે કે નિર્મલ પ્રિફર્સ લાઈક ઇન ધ વિલેજ ટુ લાઈફ ઇન ધ સિટી. His notes are given below. Use the information and prepare his speech. પણ આપણે અહીંયા પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. કન્ટ્રી અને સિટી એના પોઈન્ટ આપેલા છે તો આની ઉપર આધારિત આપણે એસે રાઇટિંગ પણ પૂછવાના છીએ. તો તમારે એ રીતનો એસે પણ તૈયાર કરવાનો છે. યુનિટ 1 અને 2 ઉપર આધારિત રાઇટિંગની અંદર જે આપવામાં આવેલા ટોપિક છે એ ટોપિક ઉપર આધારિત આપણે એસે પૂછવાના છીએ. તો એની તૈયારી કરવાની છે. તો આ સાથે આપણે અહીંયા યુનિટ 1ની અંદર રહેલ રીડ 1 અને રીડ 2 વિથ એક્સરસાઇઝ પૂરું થાય છે. પેપર સ્ટાઇલની અંદર આપવામાં આવેલી દરેક બાબતને એને અનુરૂપ ત્રિમાસિક પરિરૂપ પ્રમાણે તમે યોગ્ય રીતે તૈયારી કરશો એવી હું અહીંયા અપેક્ષા પણ વ્યક્ત કરું છું. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2નો અભ્યાસ કરવાના છીએ. બરાબર. તો એ પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વાંચીને આવશે. ઓટોફેબ ટેકનોલોજી 3 રીડ આપેલા છે. બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આભાર.